સંસાર અસાર છે. સંસારમાં કંઈ છે નહીં. સંસાર ડુબાડશે તમને. આ દુનિયામાં કોઈને કશું મળ્યું નથી, ક્યારેય કશું મળશે નહીં. મને ખબર છે, ડરાવવાની જરૂર નથી. મને પક્કી ખબર છે. મને કોઈને કંઈ મળ્યું નથી. ક્યારેય કોઈને આમાંથી કશું મળશે નહીં. હા, આ સનાતન સત્ય છે. સંસારમાં કંઈ મળશે નહીં એમ કરીને ભાગી પણ નથી જવું મારે સંસારથી. સંસાર મને કશું કરી નથી શકવાનો. મને પાકી ખબર છે. હું ડરતો નથી. મારે એમાં જ રહેવું છે. એમાં જ રહેવું છે. એની સાથે જ રહેવું છે. શું કરું? જંગલોમાં, પહાડોની ગુફાઓમાં જઈને, નદી કિનારે રહીને શું કરું? ભાગી જાઉં મારી જવાબદારીઓથી, દૂર થઈ જાઉં. જે માણસો ની લાગણીઓ મારા માટે કાયમ રહી છે એનાથી દૂર થઈ જાઉં. એ નહીં થાય. ત્યાં ગુફામાં જઈને, જંગલમાં જઈને, પર્વત ઉપર જઈને મને કરવું છે શું? મને શાંત થવું છે. મને ગુસ્સો નથી કરવો. લોભ, લાલચ, અભિમાન, લુચ્ચાઈ આ બધું નથી કરવું ને. હે ને? એટલે હું ગુફામાં જઉં, જંગલમાં જઉં. તો ત્યાં તો કોઈ કરતા કોઈ મને મળવાનું જ નથી કે જે મારી જોડે લુચ્ચાઈ કરે, જે મારી જોડે છેતરપિંડી કરે, જ્યાં મારી અંદર લોભ અને લાલચ ઊભા થાય. ત્યાં તો એવું કશું બનવાનું જ નથી કે મને બહુ જ ગુસ્સો ચડી જાય. કેમ કે ત્યાં તો હું એકલો જ છું. પહાડોમાં, જંગલોમાં. તો મને ગુસ્સો આવે છે કે નહીં? હું લાલચુ, લોભી, અભિમાની છું કે નહીં? મારી અંદર શૈતાન, રાક્ષસ, જાનવર ગમે ત્યારે જાગી જાય છે કે નથી જાગી જતો? એની ખબર મને જંગલમાં કેવી રીતે પડશે? એટલે મને સંસારની જરૂર છે. મને સંસારની જરૂર એટલે છે. હું આ દુનિયામાં રહીશ, આ દુનિયા સાથે રહીશ, જુદા જુદા માણસો જોડે રોજ અથડાઈશ, કૂટાઈશ, અનુભવીશ, છેતરાઈશ. મારા ભરોસો તોડશે, મને ગુસ્સે કરશે, મારી સામે લાલચ અને લોભ ની રજૂઆતો કરશે. ચારે બાજુ મારી આજુબાજુમાં સ્ત્રીઓ જ સ્ત્રીઓ અથડાશે, કૂટાશે જોઈશ. તો મને એના પ્રત્યે
જાતીય વાસના જાગશે કે નહીં, આ બધું મને જંગલમાં કેવી રીતે ખબર પડશે? એ તો હું દુનિયામાં રહીશ તો જ મારી પરીક્ષા થશે ને. કે કોઈ ગમે તે કરે તો મને ગુસ્સો નથી આવતો, કોઈ મને લલચાવી નહીં શકે. મારી અંદર અભિમાન તો રહ્યું જ નથી. આ બધું મને ખબર ક્યારે પડશે? હું અહીંયા રહીશ તો ખબર પડશે ને. એટલે મારી સાચી પરીક્ષા સંસારમાં છે. જુદા જુદા પ્રકારના માણસોના જુદા જુદા અનુભવો થશે તો ખબર પડશે કે મારી ઇન્દ્રિયો અને મારી વૃત્તિઓ મારા કાબુમાં છે કે નહીં. હવે તમે મને કહો, સંસાર ક્યાં મને નડે છે? ઉપરથી એ તો હું સાચું છું કે નહીં, ખરેખર અધ્યાત્મના માર્ગે જવાને લાયક છું કે નહીં, એ મને તપાસી આપે છે, ચકાસી આપે છે. મને ખબર છે, મને ખબર છે અહીંયા કોઈને કંઈ મળ્યું નથી, મળવાનું નથી, મેળવ્યા પછી પણ. અહીં કશુંય મારું થયું નથી, અહીં કોઈ મારા થયા નથી, મારા સિવાય મારું કોઈ નથી. આ બધી જ ખબર છે. પણ હું સાચા અર્થમાં હું ઈશ્વર તરફ જવાને લાયક છું કે નહીં, એની પરીક્ષા કોણ લેશે? એ તો સંસાર જ લેશે.